તો આજે સેન્સેક્સની એક્સપાયરીના દિવસે આજે તમને બજાર થોડાક કન્સોલિડેશનની રેન્જમાં જોવા મળ્યા છે। જુઓ આજે સેન્સેક્સ અને નિફ્ટી આ બંને જગ્યાએ તમને એક મર્યાદિત રેન્જની અંદર કારોબાર જોવા મળ્યો છે। નિફ્ટીમાં લગભગ 90-95 પોઈન્ટની રેન્જ રહી છે, સેન્સેક્સમાં પણ એક સામાન્ય નાની રેન્જની અંદર કારોબાર જોવા મળ્યો, પરંતુ નિફ્ટી બેંકમાં આજે તમને લગભગ 5% ઉછાળો આવ્યો, એટલે એના પર એક નજર રાખીશું। વાત કરી લઈએ મિડ કેપ અને સ્મોલ કેપની, તો આજે અહીંયા ફ્લેટ કામકાજ રહ્યા છે। મિડ કેપ ઇન્ડેક્સ તમને થોડો ગ્રીન ઝોનમાં બંધ થયો છે, સ્મોલ કેપ ઇન્ડેક્સ અત્યારે રેડ ઝોનની અંદર બંધ થયો છે, પરંતુ ફ્લેટ કારોબાર અહીંયા પણ આપણને જોવા મળ્યા। કયા સેક્ટર આજના દિવસે ફોકસમાં રહ્યા ખાસ કરીને એ જુઓ તો આજે તમને PSU બેંકની અંદર ફરી પાછી આજે એક દિવસ સારી તેજી જોવા મળી છે। ઓઇલ એન્ડ ગેસમાં જે ગેસના ભાવ વધાર્યા સરકારે એને પગલે તેજી હતી। ડિફેન્સ સ્ટોક્સ આજે તમને સારા પરફોર્મ કરતા દેખાયા, પરંતુ આજે પણ જોશો તો તમને FMCGની અંદર, આઈટીની અંદર, ઓટોની અંદર, જો તમને રિયલ્ટીની અંદર આજે તમને એક દબાણ સાથેના જ કામકાજ ખાસ કરીને જોવા મળ્યા છે, એટલે એના પર એક નજર રાખજો। નિફ્ટીના ફ્રન્ટ પરથી આજે તમને જ્યાં આગળ સારી તેજી આવતી જોવા મળી એ બધા કાઉન્ટર્સમાં જુઓ, અપોલો હોસ્પિટલ કંપનીએ પોતે એક ડીમર્જરની જાહેરાત કરી છે, એને પગલે સારી તેજી રહી। BELમાં આજે 2.5% ઉછાળો આવ્યો, એક નવા શિખર પર પહોંચ્યો છે। રિલાયન્સમાં આજે તમને એક સારી તેજી જોવા મળી અને SBI લાઈફ પણ એક સારી તેજી સાથે બંધ થયો છે। જ્યાં દબાણ આજના દિવસમાં તમને આવતું જોવા મળ્યું એમાં ખાસ કરીને એક્સિસ બેંકનું કાઉન્ટર થોડુંક વધારે મહત્વનું હતું। આજે બીજો દિવસ હતો સતત કે જ્યાં ઘટાડો આવ્યો। આ ઉપરાંત તમને નેસ્લે, શ્રીરામ ફાઇનાન્સ, ટ્રેન્ટ જેવા કાઉન્ટર રહ્યા કે જ્યાં આગળ આજે તમને ઘટાડા તરફી કારોબાર જોવા મળ્યો। મિડ કેપની અંદર હલચલ આજે આપણને ખાસી એવી જોવા મળી, એટલા માટે ત્યાં આગળ થોડુંક ફ્લેટિશ કામકાજ છે, પરંતુ મિડ કેપમાં જે સ્ટોક્સ આજે તમને વધતા દેખાયા એના પર એકવાર ખાસ કરીને વાત કરી લઈએ તો જુઓ, IDFC ફર્સ્ટ બેંકમાં આજે એક સારી તેજી હતી। ભારતી હેક્ઝાકોમ સતત એક તેજી દર્શાવી રહ્યો છે। NTPC ગ્રીન, ફેડરલ બેંકમાં જે તમને એક નવા શિખર પર બંધ થતો જોવા મળ્યો છે, એટલે આ બધા સ્ટોકમાં આજે એક સારી તેજી જોવા મળી। જ્યાં આગળ દબાણ આજના દિવસે આપણને આવ્યું હતું NNDCનું કાઉન્ટર મહત્વનું, આ ઉપરાંત ઓલા ઇલેક્ટ્રિક, પેજ ઇન્ડસ્ટ્રી, SBI કાર જેવા કાઉન્ટર રહ્યા છે કે જ્યાં આગળ આપણને ઘટાડો જોવા મળ્યો। હવે 25,400નું એક લેવલ છે કે જ્યાં આગળ એક સપોર્ટ છે, હજી પણ બજારની અંદર મોમેન્ટમ પોઝિટિવ છે, એટલે જ્યાં સુધી 25,400 નથી તો ત્યાં સુધી અહીંયાથી નિષ્ણાતોનું માનવું છે કે ઘટાડે ખરીદદારી તમારે કરતા રહેવું જોઈએ।